Hello everyone. How are you all? I hope you all are fine and safe at your home. तो बच्चा लोग आज આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ એડ આઈએનજી. એડ આઈએનજી આ અગાઉ યુ રિમેમ્બર આપણે ઓલરેડી કરી ચૂકેલ છીએ રાઈટ. બટ આપણે જે અત્યારે કરવાનું છે એ એક રિવિઝન ટાઈપ જ રહેશે બીકોઝ ઇન એક્ઝામ આપણી જે એક્ઝામ આવવાની છે એમાં આઈએનજી આવવાનું છે. સો આપણે એનું રિવાઇઝ તો કરવું પડશે. तो आर यू रेडी किड्स? तो चलिए बिफोर वी स्टार्ट लेट्स सी वन क्वाट. ड्रीम्स प्लस वर्क इज इक्वल सक्सेस. ड्रीम्स प्लस वर्क इज इक्वल सक्सेस. ड्रीम्स एटले सपना, वर्क एटले काम અને સક્સેસ એટલે કામયાબી. તમારા સપના ક્યારે પૂરા થશે? જ્યારે તમે વર્ક એટલે કે મહેનત કરશો, કામ કરશો અને સપના પૂરા થયા, મહેનત કરી, સપના પૂરા થયા અને સપના પૂરા થયા તો આપણે ઓલરેડી કામયાબીને પહોંચી ગયા. રાઈટ બચ્ચા લોગ? તો ચલિए ડ્રીમ્સ પ્લસ વર્ક ઇઝ ઇક્વલ સક્સેસ. ચલિए સો આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ ઓલ પ્લીઝ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. બધાએ પોતાની બુક અને પેન્સિલ લઈ લેવાની છે અને મિસની સાથે રાઇટિંગ શરૂ કરવાનું છે. તો ચલિए હેડિંગ દઈએ એડ ADD add ING to these verbs. I'll repeat. જો અહીંયા કર્સિવમાં પણ લખેલું દેખાય છે ને બચ્ચા લોગ? હા તો ચલિए લખીએ આપણે પણ કર્સિવમાં ADD add ING TO2 these these verbs verbs verbs. add ing to these verbs. હવે આપણે જે verbs જોશું, જે શબ્દો જોશું એમાં આપણે આઈએનજી નો એડિશન કરવાનો છે, આઈએનજી નો ઉમેરો કરવાનો છે. તો ચલિए પહેલા છે પ્લે, પ્લેઇંગ. જો અહીંયા પ્લે એટલે રમવું, જો રમે છે ને બચ્ચા લોગ. તો ચલિए લખીએ બચ્ચા લોગ PLAY પ્લે. પછી નાની સી સ્લીપિંગ લાઈન કરીએ અને લખીએ PLAY પ્લે ING playing. PLAY play. પછી નાની સી સ્લીપિંગ લાઈન કરીએ અને લખીએ PLAYING playing. પ્લે પ્લેઇંગ. પ્લે એટલે રમવું, પ્લે એટલે રમવું. તો પહેલાં આપણે પ્લેની સ્પેલિંગ લખશું. પ્લેની સ્પેલિંગ તો ઓલરેડી લખેલી જ આપણને આવશે. આપણે ખાલી પાછળ આઈએનજી એડ કરવાનું છે અને એક્ઝામમાં અગર ચૂઝ ધ કરેક્ટ વન યા તો પછી મલ્ટિપલ ચોઇસીસમાં આવશે MCQમાં તો તમારે સાચી સ્પેલિંગ ગોતી અને તેના ઉપર ટચ કરવાનું છે. હવે PLAYING એક્ઝામમાં તમને ગૂગલ ફોર્મમાં ડાયરેક્ટ એવી રીતના પ્લેઇંગનો આન્સર પ્લેઇંગ જ નહીં મળે. 3 ઓપ્શન રાખવામાં આવશે. PLAYING એક સાચો હશે અને બાકીના 2 હશે આડાઅવડા, જેમ કે PLIYING પાઈંગ. પછી એક હશે PALYING પાઇલિંગ. તો તમારે સાચો સ્પેલિંગ ગોતી અને તેના ઉપર ટીક કરવાનું છે, એટલે કે ચૂઝ કરવાનો રહેશે. એ ક્યારે થશે? જ્યારે આપણને પ્લેઇંગની સાચી સ્પેલિંગ આવડતી હશે તો જ થશે. રાઈટ બચ્ચા લોગ? તો ચલિए પ્લેઇંગની સ્પેલિંગ લખીએ PLAYING પ્લેઇંગ. લખ્યું બચ્ચા લોગ? હવે નેક્સ્ટ
વર્ક. વર્ક એટલે કામ કરવું. વર્ક એટલે શું? કામ કરવું. WORK વર્ક. WORK વર્ક. પછી નાની સી સ્લીપિંગ લાઈન કરીએ અને લખીએ વર્કિંગ. તો પેલા આપણે શું કરશું? વર્કની સ્પેલિંગ પાછી લખશું. લખીએ WORK વર્ક. પછી એન્ડમાં શું ઉમેરશું? ING. ચલિए WORK વર્ક ING वर्किंग. लख्यू बच्चा लोग? वर्क वर्किंग. वर्किंग एटले काम करवू. जो अंकल काम करी रह्या छे ने, वर्क एटले काम. चलिए लख्यू. बधाने हवे तो स्क्रीन पर कर्सिव में ज देखाय छे, राइट? एटले जे तमारी क्वेरी हती कर्सिव नथी ए क्वेरी पण सॉल्व थई गई ने. तमारी स्क्रीन पर तमने 4 लाइन पेज में वर्क अने वर्किंग नी स्पेलिंग लखेली देखाय छे बच्चा लोग. तो लाइक दिस वे आवी ज रीते तमे तमारी फेरबुक में पण लखशो. ओके बच्चा लोग? नेक्स्ट छे रन. रन रनिंग. रन रनिंग. I'll repeat. RUN run. RUN run. હવે આન્સર લખીએ RUNNING. RUNNING रनिंग. अच्छा अहींया तमे नोटिस कर्यु एन डबल थई गयो बच्चा लोग. शा माटे? केम के एन पेला यू आव्यो. यू जे छे ए शॉर्ट वावल छे. तो ज्यां लास्ट आल्फाबेट पहला अगर शॉर्ट वावल आवशे तो एनी पछीनो आल्फाबेट डबल थई जशे. एन पेला यू अथवा तो ए ई आई ओ यू आ 5 मांथी कोई पण एक अक्षर होय छेल्ला अक्षर पहेला छेल्ला लेटर पहेला तो ई जे छेल्लो लेटर छे ए डबल थई जशे. तो चलिए RUN रन. RUN रन. रन एटले दौड़. RUNNING रनिंग एटले दौड़वू. जो दौड़े छे ने ते पेली गर्ल. चलिए रन रनिंग. रन रनिंग. नेक्स्ट जोइए रीड. READ रीड. READ रीड. रीड एटले वाँचवू. चलिए पहला लखीए READ रीड. READ रीड. रीड एटले वाँचवू. रीड एटले वाँचवू. चलिए लख्यू बच्चा लोग? रीड एटले वाँचवू. वेरी गुड. चलिए तो रीड नु शुं थई गयुं? रीड नु थई गयुं रीडिंग. शुं थई गयुं? रीडिंग. तो चलिए आपणे लखीए READ ING. READ ING रीड रीडिंग. रीड रीडिंग. लख्यू बच्चा लोग? I'll repeat. READ रीड. ING. READ रीड. ING रीडिंग.
AD read, reading, read, reading. Read એટલે વાંચવું. વેરી ગુડ. રીડ એટલે વાંચવું. તો ચલિए રીડ, રીડિંગ. રીડ, રીડિંગ. હવે નેક્સ્ટ જોઈએ ગેટ. ગેટ, getting, get, getting. चलिए GET, 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 get. પછી આપણે લખીએ getting, GETTING, getting. get, getting. get એટલે મળવું. જો એમને મળ્યું. હા, get, getting. चलिए लखियो बच्चा लोग GET get, GETTING getting. તમને યાદ છે મેં હમણાં કહ્યું કે અગર પેલો આલ્ફાબેટ શોર્ટ વાવલ હશે તો ઓટોમેટિક એની જે લાસ્ટ અક્ષર હશે એ શું થઈ જશે? ડબલ. તો અહીંયા પેલો જે આલ્ફાબેટ છે એ શું હતો? વાવલ છે ને, શોર્ટ વાવલ. હા, તો એની પછીનો અક્ષર થઈ ગયો ડબલ. જોયું? યસ. ચલિए GETTING getting, GETTING. डन बच्चा लोग? GETTING get, getting, get, getting. चलिए डन. લખ્યું. હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે give, giving, give, giving. લખ્યું બચ્ચા લોગ? GIVE give, GIVE give, GIVE give. give એટલે દેવું. give એટલે દેવું. GIVE give, GIVE give. હવે અહીંયા જે છેલ્લે ઈ છે એના હિસાબે ઈ જે ઈ છે એ ઉડી જશે. GIVE give છે એમાંથી ઈ જે છે એ ગાયબ થઈ જશે. આપણે ફક્ત GIVING giving શું લેવાનું છે? GIVING giving. આપણે પૂરું લેવાનું નથી. આપણે ફક્ત ઈ જે છે એ માઇનસ કરી અને ઈની જગ્યાએ આઈ લગાવીને GIVING ગિવિંગ કરી નાખશું. શું કરશું બચ્ચા લોગ? ગિવિંગ. give, giving. ચલીએ હવે આપણે જોઈએ નેક્સ્ટ. push, pushing.
PUSH push, PUSH push, PUSH push, પેલા આપણે લખશું PUSH અને પછી લખશું PUSHING pushing. શું લખશું? PUSHING pushing. push, pushing, push, pushing. લખ્યું બચ્ચા લોગ? push, pushing. વેરી ગુડ. ચલીએ હવે આપણે જોઈએ કર્સિવમાં કઈ રીતે લખવાનું છે. જોયું તમે? યસ, PUSH push અને લખ્યું PUSHING, PUSHING pushing. લખ્યું? ચલીએ હવે આપણે જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ શું છે? રાઈસ, RISE રાઈસ, RISE રાઈસ. રાઈસ એટલે સૂરજનું ઉગવું. રાઈસ એટલે શું થશે? રાઈસ એટલે સૂરજનું ઉગવું. ઓકે બચ્ચા લોગ? તો આપણે લખશું RISE રાઈસ, RISE રાઈસ, RISE રાઈસ, RISE રાઈસ. આમાં પણ છેલ્લે ઈ છે તો ઈ શું થશે? ઉડી જશે. હવે આપણે લેવાનું છે ઈની જગ્યાએ સીધું આઈ. આપણે કરી નાખવાનું છે RISING, RISING રાઇઝિંગ. શું કરશું? RISING રાઇઝિંગ. તમે જોયું અહીંયા ઈ ઉડી ગયું છે બચ્ચા લોગ? હા, તો અહીંયા ઈ નથી. અહીંયા ફક્ત છે ING. સીધું આવી ગયું ING. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ આપણે લખ્યું અત્યારે RISING રાઇઝિંગ. હવે આપણે જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ છે વ્રાઇટ. શું છે? વ્રાઇટ, WRITE વ્રાઇટ. લખ્યું બચ્ચા લોગ? हाँ जी, लख्यू WRITING writing. चलिए WRITING. અહીંયા પણ I આવી ગયા. ઈ તો ઉડી ગયું. અહીંયા પણ તમે જોયું ને, ઈ ગાયબ થઈ ગયું. અહીંયા WRITE હતું રાઈટ, એની જગ્યાએ થઈ ગયું WRITING. જોયું બચ્ચા લોગ?
અહીંયા પણ ઈ ઉડી ગયો. ઈ શું થઈ ગયું? ગાયબ. ચલીએ ડન. હવે આપણે જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ છે લીવ, લીવિંગ. લીવ, લીવિંગ. L-I-V-E, leave. L-I-V-E, leave. લખ્યું? L-I-V-E, leave. હવે એનું થઈ જશે L-I-V-I, L-I-V-E, leave છે ને, એનું સીધું થઈ જશે L-I-V-I-N-G, living. L-I-V-I-N-G, living. અહીંયા પણ ઈ જે છે એ ગાયબ થઈ ગયું. અહીંયા ઈ નથી. ઓકે બચ્ચા લોગ? L-I-V-I-N-G, living. Now we'll see next. Drive. D-R-V-E, drive. D-R-I-V-E, drive. Drive નું થઈ જશે driving. D-R-I-V-I-N-G, driving. D-R-I-V-I-N-G, driving. અહીંયા પણ ઈ ગાયબ થઈ જશે. તમે જોયું અહીંયા ઈ નથી? યસ, અહીંયા પણ ઈ ગાયબ થઈ જશે. તો ચલીએ D-R-I-V-I-N-G, driving. ડ્રાઈવ નું થઈ ગયું સીધું driving. ચલીએ લખીએ D-R-I-V-I-N-G, D-R-I-V-I-N-G, driving. ડ્રાઈવ નું થઈ ગયું driving. અને ડ્રાઈવની સ્પેલિંગમાં છેલ્લે ઈ આવતો હતો, ઈ હવે અહીંયા ગાયબ થઈ ગયો. અહીંયા થઈ ગયું D-R-I-V-I-N-G, driving. નેક્સ્ટ hide. H-I-D-E, hide. H-I-D-E, hide. H-I-D-E, hide. એમાં પણ છેલ્લે ઈ છે, તો ઈ શું થઈ જશે? ગાયબ. ઈ શું થઈ જશે? ગાયબ. અહીંયા પણ થઈ જશે સીધું H-I-D-I-N-G, hiding. શું થઈ જશે? H-I-D-I-N-G, driving. અહીંયા ડ્રાઈવ નું થઈ ગયું driving. લખ્યું બચ્ચા લોગ? ડ્રાઈવ, ડ્રાઇવિંગ. ડ્રાઈવ, ડ્રાઇવિંગ. ચલીએ, જો દેખાય છે ડ્રાઇવિંગ એટલે ગાડી ચલાવવી. હા, ડ્રાઈવ કરવું એટલે. જોયું બચ્ચા લોગ? હવે આપણે જોઈએ નેક્સ્ટ. ટેક, ટેકિંગ. T-A-K-E, take. T-A-K-E, take. T-A-K-E, take. એમાં પણ છેલ્લે ઈ છે, તો ઈ શું થઈ જશે? ગાયબ. વેરી ગુડ. તો અહીંયા સીધું થઈ જશે T-A-K-I-N-G, taking. T-A-K-I-N-G, taking. Take, taking. શું થઈ ગયું? Take, taking. Take, taking. લખ્યું બચ્ચા લોગ? આપણે કર્સિવમાં જ લખવાનું છે. હા,
આપણે સેકન્ડ લેટર કે છૂટું છૂટું લખવાનું નથી, આપણે ફક્ત કર્સિવમાં જ લખશું. ઓકે કિડ્સ? તો ચલીએ નેક્સ્ટ છે પુટ. PUT પુટ. PUT પુટ. અહીંયા પણ ટી પહેલા કયો લેટર છે? યુ. તો શું થઈ જશે? યસ, શોર્ટ વાવલ છે એટલે શું થઈ જશે? એટલે આપણે હવે અહીંયા PUTTING પુટિંગ એમ કરી નાખવાનું છે. ટી જે છે એ ડબલ થઈ જશે. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ પુટ, પુટિંગ. हीट HIT हीट, हीटिंग HITTING हीटिंग. ईट EAT ईट, EAT ईट, EAT ईट. तो EAT ING ईटिंग, EAT ING ईटिंग. लख्यू बच्चा लोग? ईट, ईटिंग, ईट, ईटिंग. डन. चलिए ईट, ईटिंग. ईटનું થઈ ગયું ईटिंग. ईटમાં આપણે કરશું ईटिंग. चलिए હવે જોઈએ નેક્સ્ટ. ફ્લાય, ફ્લાઇંગ, ફ્લાય, ફ્લાઇંગ. चलिए FLY फ्लाई, FLY फ्लाई, FLYING flying, FLYING flying, FLYING flying. लख्यू बच्चा लोग? फ्लाई, फ्लाइंग. चलिए હવે છે ક્રાય. CRY ક્રાય, CRYING, CRY ક્રાય, CRYING ક્રાઇંગ. લખ્યું? ડ્રો, DRAW ડ્રો, DRAWING drawing, draw, drawing, draw, drawing. लख्यू बच्चा लोग? चलिए draw, drawing, DRAWING drawing, DRAWING drawing, draw, drawing. चलिए હવે આપણે અહીં એક્શન વર્ડ ફિનિશ થયા. બચ્ચા લોગ આજે આપણે જેટલું કર્યું છે એ બધું આપણે આપણી ફેરબુકમાં વન ટાઈમ કરવાનું છે. આજે આપણે જે કંઈ કર્યું છે એ વન ટાઈમ આપણે આપણી ફેરબુકમાં સારી હેન્ડરાઇટિંગમાં લખવાનું છે અને રિવિઝન પણ એમાંથી જ કરવાનું છે. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ આજે આપણે જેટલું લખ્યું એ બધું વન ટાઈમ ફેરબુકમાં લખશું અને રિવિઝનની પ્રેક્ટિસ शुरू कर देसु बिकॉज આપણે 4th નવેમ્બરથી તો આપણા એક્ઝામ શરૂ થઈ જાય છે. રાઈટ બચ્ચા લોગ? તો આજે આપણે કર્યા છે એક્શન વર્ડ્સ. શું કર્યા? એક્શન વર્ડ્સ. આમાં તમારે ફક્ત પાછળ આઈએનજી લગાવી અને પ્રેક્ટિસ કરવાની છે. બટ એ યાદ રાખવાનું છે કે ક્યાં શોર્ટ વાવલ છે અને ક્યાં डबल थसे. ओके बच्चा लोग? तो चलिए थैंक यू सो मच.
ઇન્શાલ્લાહ નેક્સ્ટ લેક્ચરમાં ન્યૂ ટોપિક સાથે કન્ટિન્યુ કરશું. ટિલ દેન સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. તમારે પોતાની ઇમ્યુનિટીનો પણ ખ્યાલ રાખવાનો છે. ઓકે બચ્ચા લોગ, તો ચલિए, થેન્ક યુ, ગુડ બાય.